ભાવનગરના સામાજિક કાર્યકર અને પત્રકાર સુમિતાબેન રાઠોડના પુત્ર દેવના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી। પીપલલા ખાતે આવેલ માનવ સેવા જ એ જ પ્રભુ સેવાના મનોદિવ્યાંગ માણસો સાથે કેક કાપીને પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। Happy birthday to you. Happy birthday to you. Happy birthday. हमने तो આવી મને કઈ નહીં આ હું પછી લે સોતા લઈ લે મોટા પીઓ થોડો મોટો બટકો લઈ લો બસ થોડા દે રાખવા લે મોટા નાખ દે હા બસ માં ભાઈ પરસે દે દે બસ લે મને અંધી શરદી ઉધરસ કે કમાતું નથી। મેડમ આપણા પરિચય સાથે આજ રોજ સિહોર તાલુકાના સોનગઢ એકલવ્ય મહાદેવ પીપળલા ગામ ખાતે આવેલ માનવ સેવા એ જ પ્રભુ સેવા ટ્રસ્ટ ખાતે આવેલ મનબુદ્ધિ આશ્રમના બિનવાસી મનબુદ્ધિના ભાઈઓના વરદ હસ્તે મારા પુત્ર દેવનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવેલ, જેમાં આ આશ્રમના પ્રમુખ શ્રી ટ્રસ્ટીઓ તેમજ મારા સૌ પરિવાર સાથે ઉજવણી કરવામાં આવી છે। આપના બાળકનો જે જન્મદિવસ કેટલામાં જન્મદિવસ ઉજવણી કરવામાં આવી? આજે મારા બાળકને 5 વર્ષનો થયો છે ને મનબુદ્ધિ આશ્રમને તમે મહાપ્રસાદને બધું રાખવામાં આવ્યું? હા, આજે મહાપ્રસાદ અને પૌષ્ટિક આહારનો મહાપ્રસાદ આપવામાં આવ્યો છે। સાહેબ આપના પરિચય સાથે તમારો આખો પરિચય છે, તમને માહિતી આપશો આશ્રમની? મારું નામ બિપિનભાઈ મકવાણા છે। અહીંયા એકલિયા પીપલલા સોનગઢ પાલીતાણા હાઈવે ઉપર માનવ સેવા એ પ્રભુ સેવા મંદબુદ્ધિ માણસોની સંસ્થા ચલાવીએ છીએ। આ સંસ્થા 15/3/2020થી શરૂઆત કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં અહીંયા લગભગ 60 થી 70 મંદબુદ્ધિના માણસો આવેલા છે અને લગભગ 20 થી 25 જેટલા એવા છે કે અહીંથી અમે સાજા કરી અને ઘરે એને પરત કરેલા છે
જ્યારે અમે લાવવામાં આવ્યા ત્યારે આ લોકો બધા છે અમે બિનવારસી લાવેલા હતા, પરંતુ જ્યારે લેવા આવ્યા ત્યારે એનો ઘરનો પરિચય આપી અને અમે એને પરત કરેલા છે. અને એ લોકો હવે જ્યારે પરત અહીંયા આવે છે ત્યારે કહે છે કે ઘરના અમારા પરિવારના સભ્યોએ અમને કાઢી મૂકેલા હતા, પરંતુ તમે લઈ જઈ અને સાજા કર્યા ત્યારે અમારા જ પરિવારના અમને લઈ ગયા છે અને અમે પછી અને અત્યારે એણે અમને નહોતા રાખ્યા, પરંતુ હું એ બધા આખા પરિવારની સેવા કરું છું. આવું જ્યારે જાણવા મળે ત્યારે અમને દિલથી આનંદ મળે છે. અને આવી સેવા આ 6ઠું વર્ષ ચાલુ છે, તો આનંદની લાગણી અનુભવીએ છીએ. અને આ સંસ્થાની અંદર 11 ટ્રસ્ટીઓ છે. 11 ટ્રસ્ટીઓ છે એનું પોતાનું યોગદાન આપે છે. અને લોકો અહીંયા ભાડા સ્વરૂપે જે કાંઈ આપે છે એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. અને શરૂઆતમાં અમારી પાસે એક શેડ હતો, આજે અમે લગભગ 50થી 60 માણસોને સાચવી શકે એવી વ્યવસ્થા પણ ઊભી કરી છે. અને હજી અમે અમારી તૈયારીમાં છીએ કે હજુ પણ અમે વધુ માણસો ભેગા કરી અને હજુ પણ આવી રીતે સેવા વધારે અમે આપી શકીએ. સાહેબ, એક પ્રશ્ન છે, આ બધા માંદગી હોય કે આ હોય તેમની આરોગ્યની ટીમ આવે છે, એની તપાસ કેવી રીતે કરવામાં આવે છે? સરકાર તરફથી કોઈ ટીમ અહીંયા આવતી નથી, પરંતુ પાલીતાણાની અંદર જે સેવાભાવી ડૉક્ટરો બધા છે એ અહીંયા રૂબરૂ આવી જાય છે. અને તાત્કાલિક જ્યારે જરૂર જણાય તો અમે પણ અહીંથી લઈ જઈએ છીએ, અને જરૂર વધુ હોય તો અમે ભાવનગર પણ લઈ જઈએ છીએ. સાહેબ, આપના સંસ્થાના પ્રમુખશ્રી આપને જણાવશો વિગત? પ્રમુખશ્રી ભરતભાઈ. ઉભા રહેજો એક મિનિટ. સાહેબ, આપને પરિચય સાથે? મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ ડાભી છે અને હું અહીંયા સંસ્થામાં પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળું છું અને મારાથી જે થાય એ સેવા કરું છું. ત્યારબાદ બિપિનભાઈએ તમને જણાવ્યું એ મુજબ અમે સર્વો ભેગા મળીને જેટલી થાય એટલી એમાંથી સેવા કરીએ છીએ. અને આવા નિરાધાર માણસો જે બિનવારસી લોકો રોડ ઉપરથી હોય છે એને લઈ આવી છીએ. જેટલા આમાંથી વેચવાય એટલા લાવી છીએ અને રાખી છીએ. એમાંથી 2-5 જણા રિકવર થઈ જાય, વળી પાછા 2-5 દઈ આવી છીએ. જેટલા સચવાય એટલા રાખી છીએ. સાહેબ, અત્યારે આપણી આગળ કેટલી સંખ્યાઓ છે? અત્યારે અમારી પાસે 39 વ્યક્તિ છે ટોટલ, અને તે અહીંયા પ્રભુજીઓ સર્વો વિહાર કરી રહ્યા છે. હવે અમારી ગણતરી એવી છે કે 2-5 દઈ આવશે, પછી પાછા એમાંથી રિકવર થઈ જાય પછી થાય. સાહેબ, આ જગ્યા છે એ કેવી રીતે છે? આ સંસ્થાની જગ્યા છે એ અમારી ભાઈભાગની છે અને એમાં ભાડેથી રાખેલી છે. અને એમાં અમે કાયદેસર અમારા ભાઈઓને જે થાય ભાડું છીએ અને એમાં તમે સંસ્થા ચલાવીએ છીએ. ઓકે.